રામ રામ. રામ રામ જય દ્વારકાધીશ, જય મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 30/9/2024. અત્યારે સવારમાં ઉઠી અને જવાનું હોય દ્વારકા જવાનું કારણ છે આજે દાદાનો હરા છે ને આપણે અહીંયા જમણવાર કરવાનું હોય. ટૂંકમાં ત્યાં ચેરિટેબલ ટ્રસ્ટ લાવે ને ઓલા એને રૂપિયા દઈ દેવાના, એની રીતે જમાડી દઉં. તમને બધું દેખાડી કઈ રીતે હોય. આજે 13 તિથિ છે, 13ના દિવસે દાદાનો હરા છે. તો હવે ફટાફટ આપણે નીકળી તમને બધું દેખાડી કે કઈ રીતને અહીંયા બધું હોય. તો બ્લોગ પર જોજો, ચેનલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે આપણે જો ફાઇનલી પૂગી ગયા હોય દ્વારકા. તમને દર્શન કરાવી દો મંદિરના. અંદર તો ફોન અલાઉડ નથી. અને હવે સાઈડ પૂગી ગયા હોય અને આપણો વારો સોમનાથ છે. અને સોમનાથ જવાનું નથી, એ ટૂંકમાં અહીંયા જમાડી દે. એનો વિડીયો આવી આપણે આમાં મૂકી, એ વિડીયો ઉતારીને મૂકશે, એ આપણે આમાં મૂકી દે યુટ્યુબમાં. સોમનાથ જવાનું નથી. હા, આપણે ગયા હતા શિવહરી ચેરિટેબલ ટ્રસ્ટ છે અહીંયા. તો અમારો વારો સોમનાથ છે અને બીજા ભાઈ છે એનો દ્વારકા વારો છે. આપણે હવે જાય મંદિર બાજુ દર્શન કરાવતો જાવ. આજે પબ્લિક બહુ ઓછી છે. જો બાકી વાગ્યા 1:30 વાગ્યા એટલે અત્યારે બપોરે બહુ હોય ને.
અત્યારે જો આપણે દ્વારકાથી પાછા આવતા રહ્યા. પાછા આવ્યા ને ત્યાં આપણે લેતા આવ્યા રીંગણીના રોપા. રીંગણીના રોપા આપણે અહીં વાવવાના છે. બાપુ જો કુવાડીથી ખાડા કરવા માંડ્યા છે. આપણે રીંગણી છે 12 વડોદરા પાટીએથી લેતા આવ્યા હતા. અહીંયા નર્સરી છે વડોદરા પાસે, અહીંયાથી લિયો હોટલ પાસે છે. જો અહીંયાથી આપણે લેતા આવ્યા રીંગણીના રોપા આવડા છે. આપણે આ વાવવાના છે. આપણે હતી રીંગણીના રોપા અને એ બધું હતું. ટમેટાના રોપાનું વરસાદ બહુ પડ્યો ને એમાં બધું બરી ગયું. એ બધું પાછું વાવવાનું. જો ગુવાર ભીંડા ને બધું વાવ્યું. આ બાજુ ડુંગળી લહણ ને અહીંયા હવે આપણે વાવવાનું છે રીંગણી, ટમેટી ને મરચી. 3 વસ્તુ અત્યારે આમાં વાવવાની. હજી આપણે શું કે ટમેટી મરચી છોટા ન થયા, રીંગણીને આવી ગયા. ને આપણે જમણવારનો જે વારો હતો એ સોમનાથ હતો સેટ. ત્યાં તો નહોતા ગયા, બટ દ્વારકા એ ટ્રસ્ટ હતું. અહીંયા આપણે રૂપિયા દઈને આવતા રહ્યા. વિડીયો આવી ગયો છે જમાડે એનો તમને હું બતાવ્યું બધું. હાલો ફટાફટ આપણે રીંગણાને છોટા વાવી દઈએ.